ધરમપુરની ધરોહર સમૂહ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર 200 વર્ષ જૂનું રાજપૂત પરિવારે બંધાવ્યું હતું એના જીર્ણોદ્ધાર માટે 20 વર્ષ પછી વચમાં એક બે વાર આવવાનું થયું. પહેલી વાર 20 વર્ષ પહેલાં આવ્યો હતો અને આજે આવવાનું થયું છે. ધરમપુર, વલસાડ અને સાઉથ ગુજરાતની જનતા ખૂબ ભક્તિ ભાવવાળી છે, ખૂબ પ્રેમાળ છે અને ખૂબ સારા સંગીતને સાંભળે છે. એમ મન થાય કે ધરમપુરની ધરતીમાં વારંવાર આવીએ અને એમાંય પૂજ્ય શરદ દાદાને ત્યાં વ્યાસ ભગવાનના મંદિરના દર્શન કર્યા, લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા અને માતાજીને પ્રાર્થના કરી કે ધરમપુર ઉપર, વલસાડ ઉપર અને આખા ગુજરાત ઉપર, આખી દુનિયા ઉપર અમી દ્રષ્ટિ રહે. ધરમપુર ખાતે એક આ ઐતિહાસિક ક્ષણ કહેવાય, કારણ કે ઘણા વર્ષો બાદ પ્રથમવાર ધરમપુરમાં એક આટલો ઐતિહાસિક ડાયરાનું આયોજન થયું, જે ખાસ કરી લક્ષ્મીનારાયણ મંદિરમાં લાભાર્થે જે ઐતિહાસિક મંદિર છે અને એના જીર્ણોદ્ધાર હેતુસર નવચેતન ગ્રુપ અને નવરંગ ગ્રુપ દ્વારા આ એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાનો અને ધરમપુરની નગરની જનતાનો, આખા જિલ્લાના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ સહકાર પણ મળ્યો. અને જે મંદિરના જીર્ણોદ્ધાર માટેની જે જરૂરિયાત હતી એ તો 100% પૂરી થવાની જ થઈ જ જશે, પરંતુ ભવિષ્યમાં પણ એટલું પ્રોત્સાહન આપ્યું કે ભવિષ્યમાં પણ આપણે આવું કોઈ આયોજન કરીએ તો ધરમપુરની નગરની અને તાલુકાની જનતા કે જિલ્લાના કોઈ લોકો આવા ધાર્મિક કાર્યમાં પછાડી ન પડે એવો વિશ્વાસ આજે અમને પ્રાપ્ત થયો છે.